ધીમે ચલાવો ને. પણ ધીમે તો ચાલે છે યાર ગાડી. આ કેવો કટ માર્યો તમે પણ ક્યાં કટ માર્યો યાર ગાડી? આ કટ માર્યો કે અનકટ માર્યો કે? અહીંયા ઉતાર દો તમે, ઉતારી દો યાર. કોઈ માણસ ગાડી ચલાવતો હોય હેપ થઈ જાય યાર, આવી રીતે જોરથી રાઈડ ન પડે યાર. તો હું બી ઊંઘતી હતી ને. શું ઊંઘતી હતી? હાથમાં લઈને ફોન મચેડતી હતી. હવે પણ તે ઊંઘમાં જ હતી. ઊંઘમાં મચેડતી હતી એમાં આમ કરતી. પાણી મચી ઊંઘ આવી ગઈ હતી મને. તમારા સારા માટે કહું છું. શું સારા માટે કહું છું યાર તને? એક સીધી વસ્તુ, 100 ગાડી ચાલે છે, 100 ઉપર ગાડી નથી ચલાવતો, બરોબર? કે 100 ઉપર હતી, સાચું બોલજો. 100 ઉપર નહોતી, હવે 100 જ હતી. હવે ચાલે. હવે તને ખબર પડતી નથી, તું ખોટી બાજ ન કર. તાર પાસે મૂળ ટોપિક જો મારા હારા માટે કહે છે તો તું હું કે ખરાબ ખોડું કરું છું? છોકરાઓ ઘરે રાહ જોવે છે કે હમણાં મારા મને ગાડી નથી આવડતી. છોકરાઓ ઘરે રાહ જોવે છે તો ગાડી આવડતી તો ટર્ન માર્યો જ ના હોત. પણ ગાડીનો ખાડો તારવતો તો યાર, ખાડો નો તારવાય યાર. આનામાં તો ખરેખર આવું લોકો, ખરેખર તમને એક વસ્તુ કહું કે મારી બૈરી છે ને આવી રીતે મને હેરાન કરીને ગાડી ચલાવતી વખતે જ હેરાન કરે. આમ આઈ ગાડી હોય ને તો જોરથી એ જોજો હલા પણ હેઠે કઈ જાય કોક ને આમ જો વાળી રસ્તે. પણ એક વાત સાચી હોય ની, ખબર છે શું? ચિંતા હોય ને એ જ આવું કરે કે ગાડી ફાસ્ટ ચલાવવાથી 100 ચલાવો, 120 ચલાવો, 140 ચલાવો, સાહેબ જે સમયે પહોંચવાનું છે એ જ સમયે પહોંચવાના તમે. મૂળ મુદ્દો કેટલો ફરક પડવાનો? 15 મિનિટનો, અડધો કલાકનો. શું ખાટું મોડું થઈ જાય સાહેબ અડધો કલાક 15 મિનિટમાં? સરકાર આવડા મોટા બોર્ડ મારે છે અકસ્માતથી સાવધાન, આનાથી સાવધાન, આ અકસ્માત વિસ્તારિત ઝોન છે. આટલું બધું સરકાર તમને જાગૃત કરે છે કે ધીમે ચલાવો. અહીં બોર્ડ મારેલું છે કે ભાઈ ટોલ ફ્રી નંબર 1033 માં કોલ કરો, એ પણ કઈ પણ તકલીફ હોય તો મિત્ર એક વસ્તુ વિચાર કરો કે આખા વર્ષમાં કેટલા બધા એક્સિડન્ટો થાય છે, કેટલા લોકો ગુજરી જાય છે. કોકના એક દીકરા હોય. કાલે જ એક દાખલો મારા ભાઈબંધે કીધો કે વરાછા એક બ્રિજ પાસે છોકરો ફોટો પાડતો તો એનો ફોટો છેલ્લો ફોટો હતો, ગાડી પલટી ગઈ સીધી એની માથે 3 છોકરા ગુજરી ગયા. સેલ્ફી લઈને તો પાછળ જે ગાડી આવે પેલાની ઓવર સ્પીડ. તો મિત્રો ખાસ કહું છું, ઓવર સ્પીડમાં ગાડી ન ચલાવો. ઓવર સ્માર્ટમાં પણ ગાડી ન ચલાવતા. પોતાના સંતાનો, તમારા માતા પિતા, તમારા વાઈફ આ તમારી ઘરે રાહ જોવે છે તો શાંતિથી ચલાવો, સેફ ચલાવો અને હંમેશા સારી રીતે ચલાવો તો ક્યારેય તમને તકલીફ ન પડે. અને વાત સાચી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને મોકલી દેજો એ ફ્રેન્ડને જે ફાસ્ટ ચલાવે છે.